તમારો પહેલો પ્રશ્ન છે, કયો દેશ વિશ્વનો ટોચનો દૂધ ઉત્પાદક દેશ બન્યો છે? તમારો વિકલ્પ છે એ બ્રાઝિલ, બી યુએસએ, સી ભારત, ડી ચીન. તમારો સાચો જવાબ છે સી ભારત. તમારો બીજો પ્રશ્ન છે, ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તમારો વિકલ્પ છે એ બેંગલુરુ, બી ગુરુગ્રામ, સી મુંબઈ, ડી હૈદરાબાદ. તમારો સાચો જવાબ છે બી ગુરુગ્રામ. તમારો ત્રીજો પ્રશ્ન છે, ભારતે કયા દેશ માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું? તમારો વિકલ્પ છે એ નેપાળ, બી મ્યાનમાર, સી ભૂટાન, ડી શ્રીલંકા. તમારો સાચો જવાબ છે બી મ્યાનમાર. તમારો ચોથો પ્રશ્ન છે, ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તમારો વિકલ્પ છે એ અંજુ રાઠી રાણા, બી સુમન શર્મા, સી વંદના શર્મા, ડી નીતા વર્મા. તમારો સાચો જવાબ છે એ અંજુ રાઠી રાણા. તમારો પાંચમો પ્રશ્ન છે, ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ આ બાબત કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તમારો વિકલ્પ છે એ અનુચ્છેદ 52, બી અનુચ્છેદ 53, સી અનુચ્છેદ 54, ડી અનુચ્છેદ 55. તમારો સાચો જવાબ છે એ અનુચ્છેદ 52. તમારો છઠ્ઠો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે? તમારો વિકલ્પ છે એ મેઘાલય, બી ઓડિશા, સી પશ્ચિમ બંગાળ, ડી અરુણાચલ પ્રદેશ. તમારો સાચો જવાબ છે ડી અરુણાચલ પ્રદેશ. તમારો સાતમો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ તારીખે વિશ્વ પવન દિવસ મનાવવામાં આવ્યો છે? તમારો વિકલ્પ છે એ 13 જૂન, બી 14 જૂન, સી 15 જૂન, ડી 16 જૂન. તમારો સાચો જવાબ છે સી 15 જૂન. તમારો આઠમો પ્રશ્ન છે, હવામાં સૌથી વધુ કયો વાયુ રહેલો છે? તમારો વિકલ્પ છે એ નાઇટ્રોજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી ઓક્સિજન, ડી મિથેન. તમારો સાચો જવાબ છે એ નાઇટ્રોજન. તમારો નવમો પ્રશ્ન છે, ભારતમાં પ્રસિદ્ધ કંદરિયા મહાદેવ મંદિર ક્યાં આવેલું છે? તમારો વિકલ્પ છે એ હમ્પી, બી વિદિશા, સી ખજુરાહો, ડી ભુવનેશ્વર. તમારો સાચો જવાબ છે સી ખજુરાહો. તમારો 10મો પ્રશ્ન છે, કાકા સાહેબ કાલેલકરની આત્મકથાનું નામ શું છે? તમારો વિકલ્પ છે એ જીવન વ્યવસ્થા, બી સ્મરણ યાત્રા, સી હિમાલયનો પ્રવાસ, ડી સ્મરણ સંહિતા. તમારો સાચો જવાબ છે બી સ્મરણ યાત્રા. તમે હજુ પણ જોડાયેલા છો એટલે તમારું જ્ઞાન માટેનું કમિટમેન્ટ દેખાય છે. હવે આગળ વધો અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરો. તમારો 11મો પ્રશ્ન છે, બારડોલી કઈ નદીના કિનારે વસેલું શહેર છે? તમારો વિકલ્પ છે એ નર્મદા નદી, બી તાપી નદી, સી માહી નદી, ડી મીંઢોળા નદી. તમારો સાચો જવાબ છે ડી મીંઢોળા નદી. તમારો 12મો પ્રશ્ન છે, પાલનપુર કઈ નદીના કિનારે આવેલું છે? તમારો વિકલ્પ છે એ નર્મદા નદી, બી તાપી નદી, સી બનાસ નદી, ડી મચ્છુ નદી. તમારો સાચો જવાબ છે સી બનાસ નદી. તમારો 13મો પ્રશ્ન છે, અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે? તમારો વિકલ્પ છે એ
તાપી નદી, બી નર્મદા નદી, સી બાનાસ નદી, ડી સાબરમતી નદી. તમારો સાચો જવાબ છે ડી સાબરમતી નદી. તમારો 14મો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રોની સભ્ય સંખ્યા હાલમાં કેટલી છે? તમારો વિકલ્પ છે એ 191, બી 192, સી 193, ડી 194. તમારો સાચો જવાબ છે સી 193. તમારો 15મો પ્રશ્ન છે પુતળીબા ઉદ્યાન મંદિર કયા શહેરમાં છે? તમારો વિકલ્પ છે એ ભાવનગર, બી રાજકોટ, સી હિંમતનગર, ડી સુરત. તમારો સાચો જવાબ છે બી રાજકોટ. તમારો 16મો પ્રશ્ન છે રાણી લક્ષ્મીબાઈની સમાધિ ક્યાં શહેરમાં આવેલ છે? તમારો વિકલ્પ છે એ ગ્વાલિયર, બી લખનઉ, સી ઝાંસી, ડી ઓરછા. તમારો સાચો જવાબ છે એ ગ્વાલિયર. તમારો 17મો પ્રશ્ન છે કડવાની રચના કરનાર કોણ છે? તમારો વિકલ્પ છે એ ઝવેરચંદ મેઘાણી, બી ઉમાશંકર જોશી, સી નર્મદ, ડી ભાલણ. તમારો સાચો જવાબ છે ડી ભાલણ. તમારો 18મો પ્રશ્ન છે પાછલે બારણે કૃતિ કોણે લખી છે? તમારો વિકલ્પ છે એ રમણલાલ દેસાઈ, બી પન્નાલાલ પટેલ, સી ઝવેરચંદ મેઘાણી, ડી દયારામ. તમારો સાચો જવાબ છે બી પન્નાલાલ પટેલ. તમારો 19મો પ્રશ્ન છે મધ્યકાલીન ગુજરાતીમાં છપ્પા કોના વખણાય છે? તમારો વિકલ્પ છે એ નરસિંહ મહેતા, બી દયારામ, સી શામળ, ડી અખા ભગત. તમારો સાચો જવાબ છે સી શામળ. તમારો 20મો પ્રશ્ન છે સૌથી વધુ સૈનિકો કયા દેશ પાસે છે? તમારો વિકલ્પ છે એ ભારત, બી ચીન, સી અમેરિકા, ડી રશિયા. તમારો સાચો જવાબ છે બી ચીન. શું તમે 20માંથી કેટલા સાચા જવાબ આપ્યા? તમારો સ્કોર કમેન્ટમાં જરૂરથી લખો. જીકેના વધુ વિડિયો માટે અમારી સાથે જોડાયેલા રહો. લાઇક કરો, કોમેન્ટ કરો અને હવે જ ચેનલ સબસ્ક્રાઇબ કરો.